તમે ક્યાંથી બોલો? હું મુંબઈ થી બોલું છું ભાઈ. તો તમે દાદાની અગરબત્તી ક્યારથી કરો છો? હમણાં 25 તારીખ થી કરું છું. છે વચ્ચે પણ મેં કરી હતી. વચ્ચે મેં 21 દિવસ કે એમ કરી હતી. આમ સારું રહે છે મને. પણ પછી મને એમ થયું કે પેલા પૂછી જો કે કઈ રીતે કરવાની છે અગરબત્તી. પેલા મને ખબર નહીં ને, એટલે હું પાણીયારીએ અગરબત્તી રાખતી હતી. પછી મેં આમાં સાંભળ્યું ને, એટલે પછી ઘરની બહાર પ્રગટાવીને હા, એ તો તમે મને પૂછ્યું હતું ને. હા પૂછ્યું હતું ભાઈ. હા. પછી તમને દાદાને અગરબત્તી શરૂ કરી એટલે રિઝલ્ટ મળ્યું? ના, મને સારું છે. દાદાની અગરબત્તી કરું છું અને દાદાનું નામ લઉં છું ને, તો આમ સારું રહે છે. મગજ ને ઘરમાં પણ સારું રહે છે. ના, તો મારી એવી ઈચ્છા છે કે હું જીવું ને ત્યાં સુધી દાદાને ન ભૂલું અને દાદાની અગરબત્તી કરું તો ચાલશે ને? ના, હા ચાલે. ચાલે ને ભાઈ? હા ચાલે. દાદા પ્રત્યે ભાવ શ્રદ્ધા હોય તો કરી શકાય ને, બીજું ક્યાં સુધી કરી શકો. હા ને. હા, તો એમાં ક્યાંક ગયા હોય ને આપણે ક્યાંય રોકાવાનું થાય તો વાંધો નહીં ને? એના વિશે અમારી પાસે વધારે માહિતી નથી, પણ છતાં સુરાપુરા ધામ ભોળાથી જાણે અને તમને જણાવશું. હા ને, સારું થયું તમે કીધું. મને આવું છે દાદા પાસે દર્શન કરવા મુંબઈ થી, પણ કોઈ કે અમદાવાદ થી સારું પડે, કોઈ કે ધોળકા જવાનું. અમદાવાદ થાય ને, તમારે અમદાવાદ વટામણ હાઈવે ઉપર ત્યાં આવે. સારું. હા, અમદાવાદ થી 90 કિલોમીટર થશે. સારું. વાહન મળી જાય ત્યાંથી પાછું આવવાનું? મારે ત્યાં રોકાવું છે, રોકાવાની વ્યવસ્થા છે? હા છે ને, રોકાવાની વ્યવસ્થા છે. એટલે સોમવાર ને મંગળવાર 2 દિવસ રોકાવું છે, દાદાના દર્શન કરવા છે, બાપુના. હા, ના, રોકાવાની વ્યવસ્થા છે. સારું. ધન્યવાદ. જય દાદા. અને આટલી માહિતી સારી રીતે તમે જવાબ આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર.